चलिए बड़ी खबर आपको बता दें, राजकोट शहर में पुलिस के लोगों वाली टी शर्ट पहनकर लोगों को धमकाकर पैसे ऐंठने वाला एक गैंग एक्टिव हो गया है। सोपान लक्सूरिया के पास दो युवकों से 50,000 रुपए की फिरौती मांगी गई थी, लेकिन युवकों की सतर्कता से नकली पुलिस का रैकेट पकड़ में आ गया। यूनिवर्सिटी पुलिस ने तुरंत कार्रवाई करते हुए आर्यन परदवा और परमराज मंजारिया नाम के दो आरोपियों को गिरफ्तार कर लिया है और आरोपियों के पास से एक मोटरसाइकिल और पुलिस के लोगों वाली टी शर्ट जब्त की गई है। आइए सुनते हैं इस पूरे मामले में एसीपी राजेश बारिया ने क्या कुछ कहा। फिलहाल पुलिस ने आरोपियों के खिलाफ केस दर्ज कर लिया है और आगे की जांच कर रही है। यह भी जांच शुरू कर दी गई है कि क्या इस गैंग ने किसी और के साथ भी ठगी की है। देखिए खास रिपोर्ट में। तारीख 12/6/2024 રાત્રિના 11 થી 12 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલું સોપાન લક્ઝરીઝ છે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એની પાસે આ ગામના ફરિયાદી કિરીટભાઈ મનસુખભાઈ ખેડિયા હતા તેના 3 મિત્રો બેઠેલા હતા। તે દરમિયાન થોડી વારમાં બે ઇસમો બ્લુ કલરની મોટરસાયકલ લઈને આવેલા અને એમને જોઈ અને એમને કીધેલું સાયકલ શું કરો છો આગળ તમે આ લોકો ફરી ગયેલા ભાગવા લાગેલો। આ કામના ફરિયાદી જે છે કિરીટભાઈ તેઓના બે ઇસમોએ પકડી લીધેલા, જેમાંથી એક ઇસમે પોલીસના લોગોવાળું ટી શર્ટ પહેરેલું હતું। ત્યારબાદ બંને ઇસમોએ આને જણાવ્યું કે હું માલવીય પોલીસમાંથી આવું છું, તમે શું કરતા હતા, તારા મિત્રોને બોલાવો તો તને માર મારવામાં આવશે ને જો તું તારી મોટરસાયકલ પણ અમે જમા કરી દઈશું, ચેન્જ કરી લઈશું અને પોલીસ સ્ટેશન લઈ જઈને તારા માર નાખવા હોય તો 50,000 રૂપિયા તારે આપવા પડશે જેવી વાત જણાવેલી, જેથી ફરિયાદી ડરી ગયેલો। થોડી વાર બાદ એના મિત્ર આવી જતા એના મિત્ર જણાવેલું કે તમે કોણ છો, એમને એમની ઓળખ આપેલી કે હું આર્યન માંજરિયા। ત્યારબાદ એનો મિત્ર જે નરેશભાઈ છે તો એમને સવાલ કરેલો કે માલવિયા પોલીસ છે તો તમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં શું કરો, તમારી ઓળખ આપો, તમારો એકડ બતાવો, જેથી આ લોકો ગભરાઈને ભાગી ગયા। ત્યારબાદ આ ફરિયાદીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જઈ બીએનએસ કલમ 204, 205, 306, 62 મુજબની ફરિયાદ આપેલી। ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધી હાલના જે નકલી પોલીસ જે રાજ્ય સેવકની ખોટી ઓળખ આપેલી એવા આર્યન ધીરજલાલ ફળદુ તેમજ પરમરાજ દિલીપભાઈ માજરે બેની ધરપકડ કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી। હાલ તો ગુનાની તપાસ ચાલુ છે, પણ હાલ સુધી અગાઉ કોઈ ગુનાહિત કેસ જાણવા મળે ત્યારે હાલ તો બંનેની એકદમ 22 વર્ષની ઉંમરના બંને નવયુવાન છે। ખોટી રીતે પોલીસનો રોકો પાડવા માટે પણ આ કરી શક્યો। હાલ તપાસ ચાલુ છે। જેઓ પાસેથી તેમનું મોટરસાયકલ તેમજ જે પોલીસના લોગો વાળું જે શર્ટ પહેર્યો હતો તે પણ હાલ